પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને પકડી મુદ્દામાલ રિકવર કરતી સુરત શહેર વિસ્તાર પોલીસ કમિશનર સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 નાયબ પોલીસ કમિશનર ઝોન 6 મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન 9 તરફથી મોબાઈલ ચોરીના ગુનાઓ અટકાવવા અને પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામિતી સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જેએમ સોલંકી ભિસ્તાન પોલીસ સ્ટેશન સુરત શહેરના માર્ગદર્શન હેઠળ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચબી ચૌધરીના નેતૃત્વ હેઠળ ભિસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ જગદીશસિંહ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ જીતુભાઈને મળેલ સંયુક્ત બાતમી હકીકત અને ટેક્ટિકલ વર્કઆઉટને આધારે તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળી હતી કે એક કિસ્મ ચોરીનો મોબાઈલ લઈને ચંડાલ ચોકડી પાસે ચોરીનો મોબાઈલ ફોન વેચવા માટે ઊભો છે. શરીરે કાળા કલરનું હાફ બાય ટી શર્ટ, ગ્રે કલરનો ચડ્ડો પહેર્યો છે. હકીકતવાળી જગ્યાએ આવતા ત્યાં ઉપરોક્ત વર્ણનવાળો ઇસમ ઊભો હોય કોર્ડન કરી પકડી પાડી નામઠામ પૂછતા પોતાનું નામ અરબાઝ રફીક કુરેશી, ઉંમર 24, રહેવાસી પ્લોટ નંબર 112 હયાતનગર સુમન શક્તિ આવાસની બાજુમાં ભીંડી બજાર ઓન સુરત શહેર નાઓને પકડી પાડી તેની પાસેથી મોબાઈલ ફોન OnePlus કંપનીનો CE2 લાઇટ સ્કાય બ્લુ કલરનો જેની કિંમત ₹8,000 ગણી શકાય જે મોબાઈલ ફોન રિકવર કરી નીચે મુજબના અનડિટેક્ટ મોબાઈલ ચોરીના ગુનાને ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.